કે એક તરફ નજર કરો તો અમદાવાદ છે, એક તરફ નજર કરો તો સુરત ને વચ્ચે વડોદરા છે। અમદાવાદ ને સુરત બંને જગ્યાઓ પર વિકાસના કામો તો ખૂબ થયા, પરંતુ વડોદરામાં હવે જનતાએ સમજવાની જરૂર છે ને સાથે અહીંના કાર્યકર્તાઓએ કામ કરવાની। તો આ બાબત પર નરહરી અમીને પણ પ્રતિક્રિયા આપી, આવો જોઈએ। ભારતીય જનતા પાર્ટીમાં અમારા રાષ્ટ્રીય નેતાઓ દ્વારા સમગ્ર દેશના તમામ લોકસભાના ઉમેદવારો નક્કી કરવામાં આવતા હોય છે। જેમને પણ અસંતોષ હોય એ વ્યક્તિ પોતે જાણે છે કે ભારતીય જનતા પાર્ટી એમને શું શું આપ્યું। મહિલા પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા, વડોદરા શહેરના મેયર હતા, અને આજે હું જેમ 4 લોકસભાનો ક્લસ્ટર પ્રભારી છું એમ બેનને પણ 4 લોકસભાના ક્લસ્ટરની જવાબદારી સોંપી હતી। છતાં પોતાની અપેક્ષા હોય ને અપેક્ષા ના સંતોષાય અને રાજીનામું આપે એમનો પોતાનો અંગત નિર્ણય છે। તો ટિકિટ બાદ કોંગ્રેસમાં આ પ્રકારનું વલણ સામે આવતું હોય છે। હવે